હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે ભણીશું રેક્ટિફાયર ક્લાસિફિકેશન, સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર. તમે ઓલરેડી ECCમાં ભણી ગયા છો અને આ અત્યારે હાલ તમારા સિલેબસમાં નથી, પણ જો તમને આ સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયરના કન્સેપ્ટ નહીં ખબર હોય તો થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયરમાં ખબર પડશે નહીં. બરાબર, એટલે આ થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર તમારા સિલેબસમાં છે. એને સમજવા માટે તમને આનો કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ સિંગલ ફેઝના, જે તમને ઓલરેડી ECCમાં ભણી ગયા છો, પણ અત્યારે હાલ એક નાનકડું રિવિઝન આપણે કરીશું. ત્યાર પછી કરીશું એડવાન્ટેજીસ એન્ડ એપ્લિકેશન ઓફ પોલીફેઝ રેક્ટિફાયર. અત્યાર સુધી આપણે સિંગલ ફેઝ ભણ્યા, પણ હવે જે પોલીફેઝ રેક્ટિફાયર ભણીશું એટલે કે થ્રી ફેઝ રેક્ટિફાયર્સ, એના એડવાન્ટેજ અને એપ્લિકેશન શું છે એ જોઈશું. પછી થ્રી ફેઝ આપણે રેક્ટિફાયરનું વર્કિંગ કઈ રીતે થાય છે, સર્કિટ શું છે એ, અને છેલ્લે એનું એનાલિસિસ જોઈશું. તો આ ફ્લોમાં આપણું લેક્ચર થશે. હવે જોઈએ, પહેલું જોઈએ ક્લાસિફિકેશન ઓફ રેક્ટિફાયર. બરાબર, તો આ તમને રેક્ટિફાયરના મુખ્યત્વે બે પ્રકાર છે, સિંગલ ફેઝ રેક્ટિફાયર અને થ્રી ફેઝ રેક્ટિફાયર. સિંગલ ફેઝના પાછા બે પ્રકાર છે, હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર. એન્ડ સેમ ફોર થ્રી ફેઝ, હાફ વેવ એન્ડ ફૂલ. આ બધા વન બાય વન આપણે જોઈશું. અત્યારે હાલ તમારા સિલેબસમાં થ્રી ફેઝ રેક્ટિફાયર છે, પણ સિંગલ ફેઝ ના આવડે ત્યાં સુધી થ્રી ફેઝ રેક્ટિફાયર તમને આવડશે નહીં. એટલા માટે આપણે જોઈએ. પહેલા તો એસી સાઇનોસોઇડલ વેવફોર્મ કેવો હોય એ તમને ખબર હોવી જોઈએ, ઓલરેડી ભણી ગયા છે. આ એક રિવિઝન પર્પઝથી મૂક્યું છે. બરાબર, આ રીતના આખો સાઇન વેવ હોય, એની સાયકલ હોય 0 ડિગ્રીથી લઈને 360 ડિગ્રી સુધી. બરાબર, 0 ડિગ્રીથી લઈને 360 ડિગ્રી સુધી એક સાયકલ પૂરી કરે એને જેટલો ટાઈમ લે એને કહેવાય પીરિયોડિક ટાઈમ T. બરાબર, 90 ડિગ્રી એ પોઝિટિવ મેક્સિમમ હોય એટલે કે 100%. બરાબર, અને 270 ડિગ્રી એ નેગેટિવ મેક્સિમમ હોય એટલે -100%. ત્યાર પછી એની એવરેજ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી હતી, BCC ACC યાદ કરો જૂનું. બરાબર, એ આપણને 63% મળતી હતી અને RMS વેલ્યુ ફાઇન્ડ કરી હતી આપણને 70% મળતી. બરાબર, આ બેઝિક તમને ઓલરેડી ખબર જ છે, પણ એક રેફરન્સ માટે લીધું છે મેં. બરાબર છે. હવે PN જંકશન ડાયોડ વિશે પણ આપણને ખબર જ છે, એક રિવિઝન જોઈ લઈએ. P ટાઈપ સિલિકોન અને N ટાઈપ સિલિકોન આ રીતે જોડે રાખીએ તો PN જંકશન બને. બરાબર, એનો સિમ્બોલ આવો છે, એનોડ, કેથોડ. બરાબર, અને આ રીતનો સિમ્બોલ છે. ઓકે, ત્યાં પછી ડાયરેક્ટલી પેસ્ટ ડાયોડ. આ રીતે એની બે લીડ હોય, આ કેથોડ લીડ છે અને આ એનોડ લીડ છે. પ્રેક્ટિકલી આ રીતે હોય. આ P ટાઈપ છે, આ N ટાઈપ છે અને એનું આખું બેઝ છે જેના પર ડાયોડ બેસાડ્યો. બરાબર, ત્યાર પછી એનું બાયસિંગ જોઈએ. PN જંકશન ડાયોડને બે પ્રકારના બાયસિંગ હોય છે, એક ફોરવર્ડ બાયસ અને એક રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસમાં શું કરવામાં આવે છે? ફોરવર્ડ બાયસમાં એનોડને પોઝિટિવ આપવામાં આવે છે અને કેથોડને નેગેટિવ આપવામાં આવે છે. એટલે આ રીતે થશે. જો જ્યારે એનોડને પોઝિટિવ આપવામાં આવે ત્યારે P જે સેમિકન્ડક્ટર છે એની અંદરના જે પ્રોટોન્સ હોય એ રિપલ્સ થશે, એટલે એ આ દિશામાં આવશે પ્રોટોન્સ. બરાબર, અને જે N સાઈડના જે ઇલેક્ટ્રોન્સ હશે એ પોઝિટિવ સાઈડ તરફ એટ્રેક્ટ થશે, અથવા તો નેગેટિવ જે ટર્મિનલ છે એનાથી રિપલ્સ થશે. બરાબર, એટલે એ રીતે જે ચાર્જીસ છે, પોઝિટિવ ચાર્જીસ અને નેગેટિવ ચાર્જીસ, એના જે છે વહન થશે આ જંકશન ડાયોડમાંથી. બરાબર, અને એ વચ્ચેનું જે ડેપ્લેશન રિજન છે એ એકદમ ઓછું થઈ જશે, એટલે જે ચાર્જીસ છે એને ડેપ્લેશન રિજનને ક્રોસ કરવામાં એકદમ સરળતા રહેશે. બરાબર, આ તો ફોરવર્ડ બાયસ. હવે રિવર્સ બાયસમાં એક્ઝેક્ટલી ઊંધું, કે જે કેથોડ છે એને પોઝિટિવ આપીએ છીએ અને એનોડ છે એને નેગેટિવ આપીએ છીએ. બરાબર, આ રીતે.
તો હવે શું થશે, જે એન રિજિયન છે એની જોડે પોઝિટિવ છે એટલે બધા જે ઇલેક્ટ્રોન છે એના તરફ એટ્રેક્ટ થશે, અને આ જે પી સિલિકોન છે એને નેગેટિવ આપીએ એટલે એના જે પોઝિટિવ ચાર્જીસ હશે એ નેગેટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થશે. એટલા માટે શું થશે, આ જે ડેપ્લેશન રિજિયન છે એની પહોળાઈ ખૂબ જ વધી જશે અને ચાર્જ અહીંથી પાસ થવામાં એને ઇઝી રહેશે નહીં, પાસ થઈ શકશે નહીં. એટલે આ રિવર્સ બાયસ છે. બરાબર. વર્કિંગ કઈ રીતે થાય છે જોઈએ. આ એક એનિમેશન છે નાનું અમથું. જ્યારે ફોરવર્ડ બાયસમાં જોઈએ અહીંયા વોલ્ટેજ વધશે ધીરે ધીરે, જેમ જેમ વોલ્ટેજ વધશે એમ ડેપ્લેશન રિજિયન આ બે ગ્રીન લાઈન છે ને એ ઓછી થતી જશે એની width. અત્યારે હાલ 0 થઈ ગઈ જો, એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઇઝીલી પાસ થઈ શકશે. અને રિવર્સ બાયસમાં જેમ નેગેટિવ વોલ્ટેજ વધારશો એમ ડિપ્લેશન રિજિયન વધતું જશે. જો આને લીલા કલરની જે લાઈન છે એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પાસ થઈ શકશે નહીં. બરાબર. હવે જોઈએ હાફ વેવ રેક્ટિફાયર. બરાબર. આની સિમ્પલ સર્કિટ છે. જેમ આપણે હમણાં જોયું કે ડાયોડના બે બાયસિંગ જોવા, એક ફોરવર્ડ બાયસ અને એક રિવર્સ બાયસ. બરાબર. તો જ્યારે એસી સાયકલ આપણને ખ્યાલ છે ધીસ ઇઝ અ સપ્લાય વોલ્ટેજ. આની અક્રોસ જે વોલ્ટેજ છે એ મેજર કરીને અહીંયા આપણે ડ્રો કર્યા છે. બરાબર. એસી સાયકલ આપણને ખબર છે હાફ સાયકલ પોઝિટિવ હોય છે અને બાકીની નેગેટિવ. બરાબર. તો જ્યારે પોઝિટિવ સાયકલ હશે 0 ડિગ્રીથી 180 ડિગ્રી સુધી, ત્યાં સુધી ડાયોડને એનોડને પોઝિટિવ મળશે અને કેથોડને નેગેટિવ મળશે. એટલા માટે ડાયોડ શું થશે, જેમને આપણે ભણી ગયા ફોરવર્ડ બાયસ થશે અને કન્ડક્ટ થશે. તો તે સર્કિટ ડાયોડ એક સ્વિચ તરીકે વર્ક કરે છે, એટલે આ રીતે શોર્ટ સર્કિટ તરીકે બિહેવ કરશે. એટલે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન જે વોલ્ટેજ એસી સપ્લાયની અક્રોસ હશે એ જ વોલ્ટેજ આરએલ જે લોડ છે એની અક્રોસ આવી જશે, પ્લસ માઇનસ. બરાબર. તો જે આઉટપુટ વોલ્ટેજ છે પોઝિટિવ સાયકલ બેઠી લોડની અક્રોસ આવી ગઈ. ઓકે. હવે જોઈએ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન. એટલે 180 ડિગ્રીથી 360 ડિગ્રી વચ્ચે શું થશે, તો કે એ દરમિયાન એસી સપ્લાય આ છેડો નેગેટિવ હશે અને નીચેનો છેડો પોઝિટિવ હશે. બરાબર. એટલે ડાયોડના એનોડને નેગેટિવ મળશે અને કેથોડને પોઝિટિવ મળશે. એ દરમિયાન આપણે રિવર્સ બાયસની કન્ડિશનમાં થશે ડાયોડ, એટલે ઇટ વિલ બિહેવ એઝ અ ઓપન સર્કિટ. એટલે એની અંદરથી કોઈ કરંટ પાસ થાય નહીં, અને કરંટ પાસ નહીં થાય એટલે આ લોડની અક્રોસ કોઈ વોલ્ટેજ ડ્રોપ પણ નહીં થાય. I ઇન્ટુ RL, ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ બરાબર I ઇન્ટુ RL. જો I 0 હશે તો વોલ્ટેજ પણ 0 હશે. બરાબર. તો જો નેગેટિવ હાફ સાયકલ દરમિયાન વોલ્ટેજ કેટલા છે, 0 છે. અહીંયા બ્લુ કલરની લાઈન છે તમે જોઈ શકશો, 0. ક્લિયર. અને એ રીતે પછી આગળ રિપીટ થશે આખી સાયકલ. આ તમે ઓલરેડી ભણી જ ગયા છો. બરાબર છે. આ એક મનમાં રહે એટલે આપણે જોઈએ છે. હવે એની એવરેજ વેલ્યુ આપણે શોધીએ છીએ જનરલી. બરાબર. તો આપણી જોડે આઉટપુટ વોલ્ટેજના વેવફોર્મ કઈ રીતે મળ્યા, આ રીતે મળ્યા છે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન જે છે અને પછી 0. તો એની એવરેજ વેલ્યુ તમે ફાઇન્ડ કરશો એટલે એવરેજ વેલ્યુનો મતલબ એવો કે આ વેવને, આ જે એસી વેવ છે, બરાબર, આ જે એસી વેવ છે એને આપણે એક લંબચોરસ તરીકે દર્શાવવું હોય, તો કેટલા લંબાઈ ને પહોળાઈનો ચોરસ બનશે, અને એની જે હાઇટ છે ધેટ ઇઝ અવર એવરેજ વેલ્યુ. બરાબર. આ બે એસીસી ડીસીસીમાં તમે બહુ બેઝિક એવરેજ વેલ્યુ, આરએમએસ વેલ્યુ બધું બહુ ડિટેલમાં ભણ્યા છો. બરાબર. એટલે એમાં બહુ ડિટેલમાં હું નહીં જઉં, પણ આ તમને થોડું ઘણું યાદ આવે. બરાબર. એટલે સમજો કે આ કર્વનો જેટલો એરિયા છે ને એ કેલ્ક્યુલેટ તમે કરશો ને તો આ જે ચોરસનો એરિયા પણ એટલો જ મળશે. બરાબર. ત્યારે જ એને એવરેજ વેલ્યુ કહેવાય, એની હાઇટને. હવે સાઇનોસોઇડલની એવરેજ વેલ્યુ શોધવા માટે આપણને ખબર છે ઇન્ટિગ્રેશન કરવું પડે. બરાબર. એ બધું બહુ ડિટેલમાં આનું એનાલિસિસ નહીં જોઈએ આપણે, આ તમે ઓલરેડી ભણી જ ગયા છો, પણ તમને એક આઈડિયા આવે એટલે મેં કીધું. હવે જોઈએ સિંગલ ફેઝ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. આપણે હાફ વેવ રેક્ટિફાયર જોયું સિંગલ ફેઝ.
હવે ફૂલ વેવ રેક્ટિફાયર, તો ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર 4 ડાયોડ છે અને એની સર્કિટ આ રીતની છે. આ લોડ છે એ અને બી ટર્મિનલ વચ્ચે લોડ RL જોડ્યો છે, બરાબર. આમાં પણ એસી સાયકલ, હવે આમાં જુઓ 4 ડાયોડ છે એટલે એસી ની પોઝિટિવ સાયકલ દરમિયાન કયા ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે અને કયા ડાયોડ રિવર્સ બાયસમાં હશે, તથા એસી સાયકલની નેગેટિવ હાફ સાયકલ દરમિયાન કયા ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે તથા રિવર્સ બાયસમાં હશે એ આપણે જોવાનું છે. તો જો જ્યારે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આને હું નામ આપી દઉં, લેટ્સ સે ઇટ ઇઝ એક્સ ટર્મિનલ અને વાય ટર્મિનલ. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન એક્સ એ પોઝિટિવ હશે અને વાય એ નેગેટિવ હશે. તો જુઓ આ D1 છે એના એનોડને પોઝિટિવ મળે છે અને D4 ના કેથોડને નેગેટિવ મળે છે. એનો મતલબ શું થયો, D1 અને D4 એ બંને ફોરવર્ડ બાયસમાં છે તથા D3 અને D2 બંને રિવર્સ બાયસમાં છે. કેમ કે જો આ પોઝિટિવ ટર્મિનલ D2 ના કેથોડને પોઝિટિવ મળે છે, that is રિવર્સ બાયસ. આપણે જે રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસની આખી થિયરી ભણ્યા એ યાદ કરો. તો D3 અને D2 એ બંને રિવર્સ બાયસમાં છે અને D1 અને D4 ફોરવર્ડ બાયસમાં છે. એટલે જો કરંટ કઈ રીતે પાસ થશે હું તમને બતાવું. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન કરંટ અહીંથી આવશે, D1 શોર્ટ સર્કિટ તરીકે બિહેવ કરશે એટલે આમ જઈને હવે આ પોઈન્ટ પર આવીને કરંટ જોડ બે રસ્તા છે, કાં તો D3 આ દિશામાં જાય, કાં તો D3 ની દિશામાં જાય, કાં તો એની દિશામાં જાય. પણ D3 તો રિવર્સ બાયસમાં છે એટલે કરંટ ત્યાં જશે નહીં. એટલે કરંટ આમ થઈને લોડમાં થઈને Bમાં થઈને હવે અહીંયા પણ એની જોડે કરંટ જોડે બે રહેશે, કાં તો D4 તરફ જાય કાં તો D2 તરફ જાય. હવે આપણે જોયું D2 તો રિવર્સ બાયસ એટલે ત્યાંથી જાય નહીં, એટલે D4 માં થઈને પાછો સોર્સમાં એની સાયકલ પૂરી કરશે. એટલે જુઓ RL છે ત્યાં આગળ આ દિશામાં A થી B તરફની દિશામાં કરંટ પાસ થશે. હવે નેગેટિવ હાફ સાયકલ દરમિયાન શું થશે જોઈએ. હવે નેગેટિવ હાફ સાયકલ દરમિયાન જે X છેડો છે એ નેગેટિવ હશે અને Y છેડો પોઝિટિવ હશે. તો જો Y છેડો અહીંયા પોઝિટિવ હશે એટલે D4 રિવર્સ બાયસ અને D3 ફોરવર્ડ બાયસ, તથા X જોડે જોડાયેલો જે D1 છે એ રિવર્સ બાયસ થશે અને D2 છે ફોરવર્ડ બાયસ થશે. એટલે કરંટ કઈ રીતે પાસ થશે, કરંટ હંમેશા પોઝિટિવ થી નેગેટિવ તરફ વહે. અહીંયા થઈને D3 માં થઈને લોડમાં થઈને D2 માં થઈને પાછો આવે છે. ક્લિયર? તો જો કરંટની દિશા A થી B તરફ જ રહી છે, A પોઈન્ટ થી B પોઈન્ટ તરફ જ કરંટની દિશા રહી છે. જ્યારે અહીંયા X અને Y માં એક અડધી સાયકલ દરમિયાન નેગેટિવ પોઝિટિવ હતું અને પહેલાની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આ પોઝિટિવ અને આ નેગેટિવ. આનો મતલબ કે રેક્ટિફિકેશન પ્રોસેસ આ લોડને મળે છે. લોડમાંથી એક જ દિશામાં કરંટ પાસ થાય છે, ધેટ મીન્સ આપણે લોડને DC પાવર સપ્લાય કરીએ છીએ અને આપણો સોર્સ શું છે, AC સપ્લાય. બરાબર. તો આ રેક્ટિફિકેશનનું બેઝિક ફંક્શન જ આ છે કે AC નું DC માં કન્વર્ટ કરે. બરાબર. તો આટલું જો આઈ હોપ આટલું ક્લિયર છે. હવે એક મસ્ત મજાનું એનિમેશન જોઈએ એટલે તમને ક્લિયર થાય. બરાબર. Full wave bridge rectifier. When available electrical supply is in alternating form, જો વોલ્ટેજ ક્યારેક પોઝિટિવ હશે ક્યારેક form નેગેટિવ is હશે DC supply, એની સાયકલ પ્રમાણે. જ્યારે DC માં conversion પોઝિટિવ is નેગેટિવ required ક્યારેય to be બદલાય done, નહીં. which is known as AC to DC conversion or rectification. The circuit used for this conversion purpose is known as rectifier. One of the type of rectifier is known as full wave bridge rectifier. Here, full wave means આપણે હમણાં જે રેક્ટિફાયર ભણી ગયા ફૂલ વેવ એ આ એ જ રેક્ટિફાયર છે, પણ સર્કિટ થોડી અલગ રીતે ડ્રો કરી છે. બાકી એના કનેક્શન જોશો ડાયોડના તો સેમ જ હશે. the rectification, that is conversion of AC to DC, happens in both positive and negative cycle. And the circuit used for this purpose is similar to Wheatstone bridge. That's why this configuration of rectifier is known as
full wave bridge rectifier. It consists of an AC supply, a transformer to change the level of voltage, four diodes named as D1, D2, D3, D4, and a DC electric load, which could be an electronic device which runs on DC, a DC motor, or an electric bulb. એટલે આ લોડ કયો હોઈ શકે? જોયું તમે, ડીસી મોટર હોઈ શકે, કોઈ પણ ડીસી લોડ હોઈ શકે, ડીસી મોટર હોઈ શકે, બલ્બ હોઈ શકે, વગેરે વગેરે. Now let's understand the working. When AC supply is switched on, the alternating voltage VAB appears across the primary winding of the transformer. This high voltage VAB is reduced to the level which is suitable for the diodes and the load at secondary winding, and this voltage at the terminals of secondary winding જો C પોઈન્ટ પોઝિટિવ let હશે, represent પોઝિટિવ હાફ it સાયકલ by દરમિયાન, VCD. અને D પોઈન્ટ નેગેટિવ હશે. When this alternating voltage VCD is applied across the bridge configuration and the DC load, then what will happen? During positive half cycle, the terminal C becomes positive and the terminal D is negative. C Under this પોઝિટિવ હશે ને condition, D the નેગેટિવ હશે. diodes D2 and D4 is forward biased, which we can D2 અને see D4 here. ફોરવર્ડ બાયસ હશે, અને Anodes D1 અને D3 of રિવર્સ બાયસ both the હશે. diodes are at higher potential કેમ કે એનોડ with એના પોઝિટિવ respect to જોડે cathodes, જોડાયેલો છે, whereas diode D1 and D3 are reversed biased. As a result, the diodes D2 and D4 behave like closed switches. Therefore, current flows through the load through this path during positive half cycle in the direction A to B. This current varies in magnitude આ રીતે as કરંટ shown here. પાસ થશે. જુઓ, In this way, the positive half cycle of output voltage V0 is equal to IRL appears across the load, where RL represents the electric resistance of the load. During negative half cycle, the terminal C is negative and D becomes positive. નેગેટિવ હાફ સાયકલ દરમિયાન C નેગેટિવ થઈ જશે અને D પોઝિટિવ થઈ forward જશે, AC biased સાયકલ. and D2, D4 are reversed. એટલે શું થશે? Now D1 current અને D3 follows ફોરવર્ડ this બાયસ path થઈ જશે, and it અને moves D2 અને again D4 રિવર્સ from બાયસ. A to B. તો પણ જો Therefore, કરંટની દિશા A થી B તરફ જ રહી in છે, both parts of the cycle, current through load flow in same એટલા માટેની આ direction, સાયકલ જે that છે is એ તમને from મળશે, A to B. આ જે સાયકલ એ પણ પોઝિટિવમાં મળશે, એક જ દિશામાં, જ્યારે AC સાયકલ નેગેટિવ ડિરેક્શનમાં છે. જુઓ, This process will continue until any one of the source and load gets disconnected. In this way, the given bidirectional alternating current gets converted into unidirectional DC. એટલે AC નું DC માં This કન્વર્ઝન થઈ રહ્યું છે. presentation gives you a little bit idea about how full bridge rectifier works. We will discuss it in more detail and different in our upcoming tutorial. બરાબર, એટલે એના આઉટપુટ વોલ્ટેજ આપણે જોઈએ, ઓલરેડી જોઈ લીધા કેવા મળે છે. બરાબર, આ AC સપ્લાય, આ ઇનપુટ વોલ્ટેજ છે, આ ઇનપુટ વોલ્ટેજ છે, અને આ છે આપણા આઉટપુટ વોલ્ટેજ. જો હાફ વેવ રેક્ટિફાયરની અંદર ખાલી પોઝિટિવ સાયકલ જ આપણને રેક્ટિફાય થઈને મળતી હતી, જ્યાં નેગેટિવ સાયકલ દરમિયાન આપણને આઉટપુટ વોલ્ટેજ 0 મળતા, જ્યારે આની અંદર પોઝિટિવ વોલ્ટેજ મળે. બરાબર, એટલે આની એવરેજ વેલ્યુ તમે કાઉન્ટ કરશો તો હાફ વેવ રેક્ટિફાયર કરતાં વધારે હશે. સમજો કે આ મેં ફૂલ વેવ રેક્ટિફાયરની એવરેજ વેલ્યુ ડ્રો કરી, તો હાફ વેવ રેક્ટિફાયરની ક્યાંક એનાથી અડધી જ હશે. બરાબર, કારણ કે અડધો જ વેવ એ રેક્ટિફાય કરી શકે. તો આ રીતે તમે સમજી શકો છો. આઈ હોપ આટલું ક્લિયર છે. એની એવરેજ વેલ્યુ એ જ આપણી જે વાત થઈએ. બરાબર, અને હા, કન્ડક્શન ડાયોડના કન્ડક્શન, કયા ડાયોડ કન્ડક્ટ થાય છે એ લખ્યું છે અહીંયા. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન D1 અને D4 કન્ડક્ટ થાય છે, નેગેટિવ હાફ સાયકલ દરમિયાન D3 અને D2 કન્ડક્ટ થાય છે, અને પછી એ સાયકલ ચાલ્યા કરે છે. બરાબર.
હા, હવે જોઈએ. અત્યારે હાલ આપણે સિંગલ ફેઝ રેક્ટિફાયર ભણ્યા. હવે આપણે 3 ફેઝ રેક્ટિફાયર તમારા સિલેબસમાં છે એકચ્યુઅલી પાવર ઇલેક્ટ્રોનિક્સ. પણ જો તમને સિંગલ ફેઝ રેક્ટિફાયરના ઓપરેશન વર્કિંગ ને એ બધું ક્લિયર ના હોય તો તમે 3 ફેઝ માં સમજવું અઘરું પડે. એટલા માટે મેં તમને સિંગલ ફેઝનું રિવિઝન કરાવ્યું જે તમે ECCમાં ભણી ગયા હતા. હવે આપણે જોઈશું પોલીફેઝ રેક્ટિફાયરના સિંગલ ફેઝ રેક્ટિફાયર પર શું ફાયદા છે. બરાબર, આ ફાયદા આપણે જોઈએ વન બાય વન. આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. પહેલો તો મુદ્દો છે પેરામીટર છે એફિશિયન્સી. તો કે પોલીફેઝ રેક્ટિફાયરના ની એફિશિયન્સી સિંગલ ફેઝ રેક્ટિફાયરની એફિશિયન્સી કરતાં વધારે હોય છે. બરાબર, એ કેટલી વધારે હોય છે એ પછી આપણે બધું ડિરાઈવ પણ કરીશું. પણ અત્યારે હાલ ટાઈમ બિંગ તમે મુદ્દા પેરામીટર યાદ રાખો કે કયા કયા ફાયદા આપણને આપી શકે છે. ત્યાર પછી રિપલ મેગ્નિટ્યુડ, એટલે કે ડીસીની અંદર ડીસી જે આઉટપુટ મળે છે આપણને, એની અંદર એસીનો કેટલો કમ્પોનન્ટ છે. એ એસીનો કમ્પોનન્ટ જેટલો ઓછો હોય એટલો પ્યોર ડીસી કહેવાય. એટલે રિપલ મેગ્નિટ્યુડ જે પોલીફેઝ રેક્ટિફાયર હોય છે એની અંદર ઓછો હોય. કોના કરતાં? સિંગલ ફેઝ રેક્ટિફાયર કરતાં. એનો મતલબ કે પોલીફેઝ રેક્ટિફાયરની અંદર જે ડીસી મળે છે એ વધારે પ્યોર છે રાધર દેન સિંગલ ફેઝ રેક્ટિફાયર. ઓકે, ત્યાર પછી છે બેલેન્સ ઓફ લોડ. લોડની અંદર જે કરંટનું બેલેન્સિંગ થાય છે, કરંટ ને વોલ્ટેજનું લોડ બેલેન્સિંગ, એ પોલીફેઝ રેક્ટિફાયરમાં વધુ સારી રીતે મેનેજ કરી શકાય છે રાધર દેન સિંગલ ફેઝ રેક્ટિફાયર. ત્યાર પછી કોસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર યુઝ. સિંગલ ફેઝ રેક્ટિફાયરની અંદર જુઓ બીજો અલ્ટિમેટલી આઉટપુટ આપણને ડીસીમાં મળે છે. એટલે ડીસી ક્યાંથી આવશે? ટ્રાન્સફોર્મર જે આગળ રેક્ટિફાયર સર્કિટની આગળ ટ્રાન્સફોર્મર કનેક્ટ કર્યું છે ત્યાં, એ ટ્રાન્સફોર્મરમાંથી જ આવવાનું. ટ્રાન્સફોર્મર એ ડિઝાઇન એસી સપ્લાય આપવા માટે થયેલું છે, પણ એમાંથી આપણે ખાલી ડીસી ડ્રો કરીએ તો એનો લોડ વધી જાય. એટલા માટે જે સિંગલ ફેઝ રેક્ટિફાયર છે એની અંદર ટ્રાન્સફોર્મરનો પર ખૂબ જ વધારે લોડ પડે છે. એટલે આપણે ઊંચી કેપેસિટીનું ટ્રાન્સફોર્મર યુઝ કરવું પડે. બરાબર, જ્યારે પોલીફેઝ રેક્ટિફાયરમાં કમ્પેરેટિવલી ઓછા રેટિંગવાળું ટ્રાન્સફોર્મર યુઝ કરવું પડે છે. એટલે અલ્ટિમેટલી શું છે? કોસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર યુઝડ ઇન પોલીફેઝ રેક્ટિફાયર ઇઝ લો દેન યુઝડ ઇન સિંગલ ફેઝ રેક્ટિફાયર. ઓકે, ત્યાર પછી જોઈએ આઉટપુટ પાવર ફોર ધ સેમ રેટિંગ ઓફ ડાયોડ. સેમ રેટિંગના ડાયોડ લઈએ તો પણ આઉટપુટ પાવર આપણે જોયું કે પોલીફેઝ રેક્ટિફાયર અને સિંગલ ફેઝ રેક્ટિફાયરમાં આઉટપુટ પાવર પોલીફેઝ રેક્ટિફાયરનો વધારે હશે. બરાબર, સિંગલ ફેઝના રેક્ટિફાયર કરતાં. બરાબર, ત્યાર પછી સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર. આપણે ડિટેલમાં એની વ્યાખ્યા જોઈશું, સમજીશું. બરાબર, અલગ અલગ રેક્ટિફાયર માટે ડિરાઈવ પણ કરીશું. પણ હાલ ટાઈમ બિંગ એવું યાદ રાખો કે ટ્રાન્સફોર્મરનું જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એનું યુટિલાઇઝેશન ફેક્ટર એ વધારે હોય એટલું સારું. બરાબર, તો પોલીફેઝ રેક્ટિફાયરમાં આપણને એ વધારે સારો મળે છે રાધર દેન સિંગલ ફેઝ રેક્ટિફાયર. બરાબર, તો આ હતા એના એડવાન્ટેજીસ. આ ઘણીવાર પૂછાય છે એક્ઝામમાં, તમારે આટલા મુદ્દા યાદ રાખવાના થાય છે. બરાબર, ત્યાર પછી જોઈએ એપ્લિકેશન ઓફ પોલીફેઝ રેક્ટિફાયર. આ જે પોલીફેઝ રેક્ટિફાયર આપણે ભણવા જઈ રહ્યા છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે. બરાબર, તે આપણે જોઈએ. પહેલું છે કે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. જે રેલવેની આખી સિસ્ટમ છે એની અંદર પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. બરાબર, ત્યાર પછી રેડિયો અને ટીવી ટ્રાન્સમીટર છે, એની અંદર પણ ઉપયોગ થાય છે. બરાબર, ત્યાર પછી જ્યારે ડીસી પાવર જરૂર હોય આપણને, જેમ કે ઇલેક્ટ્રોલિસિસ છે, ઇલેક્ટ્રોફોર્મિંગ પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા છે, આ બધી પ્રક્રિયામાં જ્યાં જ્યાં ડીસી પાવરનો જરૂર પડે છે ત્યાં બધે જ પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. બરાબર, ત્યાર પછી એચવીડીસી ટ્રાન્સમિશન. આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સના ઉપયોગિતામાં ભણી ગયા. એચવીડીસી ટ્રાન્સમિશન જે પાવર ઇલેક્ટ્રોનિક્સની શોધ થઈ પછી જ આ એચવીડીસી ટ્રાન્સમિશન શક્ય બન્યું. બરાબર, તો એચવીડીસી ટ્રાન્સમિશનમાં પણ જ્યારે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. કારણ કે જનરેટર પાવર જનરેટ કરે એસીમાં, ત્યાર પછી એને ડીસીમાં ટ્રાન્સમિટ કરવા માટે આપણે ડીસીમાં કન્વર્ટ કરવું પડે. પણ લોડ તો અગેન છે આપણો એસી, એટલે ફરીથી એને ટ્રાન્સમિટ કર્યા પછી આપણે એને ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરવું પડે. તો આ જે સ્વિચિંગ પ્રોસેસ છે એસી ટુ ડીસીમાં, ત્યારે આપણે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ઇન ધ જનરેટર ફોર ડીસી એક્સાઇટેશન. તમે
આઈ ગેસ 4th સેમેસ્ટરમાં એસી મશીન્સ ભણ્યા એની અંદર ઓલ્ટરનેટરનું ચેપ્ટર હતું એની અંદર જે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ હોય એમાં ફિલ્ડ વાઇન્ડિંગનું જે એક્સાઇટેશન આપવું પડે દેટ ઇઝ ડીસી એક્સાઇટેશન. એ એક્સાઇટેશનને કંટ્રોલ કઈ રીતે કરીએ? ધારો કે આપણે વધુ વોલ્ટેજ આપવા છે, ઓછા વોલ્ટેજ આપવા છે, પ્લસ માઇનસ કરી શકીએ આપણે કઈ રીતે? તો કે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ. બરાબર. ત્યાર પછી જોઈએ ટુ ઓપરેટ હાઈ કેપેસિટી ડીસી મોટર. હાઈ કેપેસિટી ડીસી મોટર્સ હોય એને સપ્લાય આપણે ડીસીમાં આપવું પડે. એ ડીસીમાં સપ્લાય આપવા માટે, કંટ્રોલ સપ્લાય આપવા માટે આપણે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? અને બેટરી ચાર્જિંગ, લાઇટનિંગ વગેરે. બેટરી ચાર્જિંગ ખબર છે કે હવે ઇલેક્ટ્રિક વ્હીકલનો જમાનો ચાલુ થઈ ગયો છે. તો એની અંદર જે બેટરી ચાર્જ કરવામાં આવે છે એના માટે આખા ચાર્જિંગ સ્ટેશન હોય છે. બેટરી ઇઝ ઓપરેટ ઓન ડીસી. બરાબર, એને ચાર્જ ડીસીમાં જ કરવું પડે એટલે ત્યાં આગળ જ્યાં બેટરી આવે ત્યાં રેક્ટિફાયરનો ઉપયોગ હિતાવહ બની જાય, જરૂરી બની જાય છે. બરાબર. હવે આપણે ચાલુ કરીએ 3 ફેઝ. અત્યાર સુધી આપણે સિંગલ ફેઝ વેવફોર્મ ભણતા હતા, હવે 3 ફેઝ વેવફોર્મ ભણીએ. બરાબર. 3 ફેઝની સર્કિટ્સ આપણે ભણીશું. તો એના સિમ્પલ વેવફોર્મ છે, આ પણ તમે ભણી જ ગયા છો. આ જે એ ફેઝ છે, રેડ કલરની લાઈન છે દેટ ઇઝ આર ફેઝ અથવા તો એ ફેઝ. બરાબર. પછી યલો કલરની લાઈન છે દેટ ઇઝ બી ફેઝ અથવા તો વાય ફેઝ. અને જે બ્લુ કલરની લાઈન છે દેટ ઇઝ સી ફેઝ ઓર બી ફેઝ. બરાબર. તો આ રીતેના વેવફોર્મ હોય. જે એનો વેવફોર્મ, આર ફેઝનો વેવફોર્મ ચાલુ થાય એના 120 ડિગ્રી પછી વાય ફેઝ ચાલુ થાય અને વાય ફેઝ ચાલુ થાય એના 120 ડિગ્રી પછી બી ફેઝ ચાલુ થાય. એટલે આમ એના રેફરન્સમાં લઈએ તો એ ફેઝ ચાલુ થાય એના ટોટલ 240 ડિગ્રી પછી બી ફેઝ ચાલુ થાય છે. બરાબર. આટલું બેઝિક આપણને ખબર છે. આઈ હોપ આટલું ક્લિયર છે. એક્સ એક્સિસ પર ટાઈમ છે, વાય એક્સિસ પર વોલ્ટેજ, કરંટ ઓર એની ક્વોન્ટિટી ઇલેક્ટ્રિકલ. ઓકે. હા, હવે આપણે જોઈએ 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર. આ ઘણીવાર તમારી એક્ઝામમાં પૂછેલી છે, એકદમ સિમ્પલ છે, આમાં ધ્યાન રાખજો. હવે તમારો સિલેબસ કરો ચાલુ થાય છે. પણ અત્યાર સુધીનું જે હતું એ આપણે એક પ્રી રિક્વિઝાઇટ નોલેજ હતું, એના વગર તમને આ ખબર પડત નહીં, એટલા માટે આપણે જોયું. બરાબર. તો જુઓ, 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરની સિમ્પલ સર્કિટ છે. બરાબર. એ બી સી 3 ફેઝ ઇનપુટ છે, 3 ડાયોડ લગાય છે જેનું નામ છે D1, D2 અને D. બરાબર. સપ્લાય સિસ્ટમ કેવી છે? તો કે 3 ફેઝ 4 વાયર સપ્લાય સિસ્ટમ, એટલે આર, વાય, બી અને ન્યુટ્રલ. બરાબર. આ આપણે ઇનપુટ છે અને અહીંયા આપણને આઉટપુટ મળે છે. આ આપણો લોડ છે જેને આપણે ડીસી પાવર સપ્લાય કરવાનો. બરાબર. એટલે આ ટર્મિનલનું નામ આપી દઉં એ બી. બરાબર. તો એ બી આપીશ તો તમને કન્ફ્યુઝન થશે. લેટ મી ગીવ ઇટ એક્સ વાય. બરાબર. સોરી, એક્સ અને વાય. હવે એક્સ અને વાય છે એને આપણે ડીસી સપ્લાય પ્રોવાઈડ કરવાનો છે. આની સર્કિટ જોઈ લો, એકદમ સિમ્પલ છે. ઘણા લોકો આને ડ્રો કરવામાં બહુ ભૂલ કરતા હોય છે. આ અહીંથી જ આ એનને અહીંથી કનેક્શન બતાવે ન્યુટ્રલને. બરાબર. એવું બધું બહુ ખાસી ભૂલ કરતા હોય. એટલે આ સર્કિટ તમારે વારંવાર 4 થી 5 વાર દોરશો તો તમને આઈડિયા આવી જશે. બરાબર. હવે આપણે જોઈએ આગળ એના આઉટપુટ વેવફોર્મ, કંડક્શન વેવફોર્મ. બરાબર. તો જો આની અંદર જ્યારે પણ એ ફેઝ, જો ડાયોડનો એક નિયમ છે જેને આ સિમ્પલ ડાયોડ જ છે આપણે. બરાબર. આપણને ખબર છે એનું ફોરવર્ડ બાયસિંગ કઈ રીતે થાય છે, રિવર્સ બાયસિંગ કઈ રીતે થાય છે. એટલે જે ડાયોડને સૌથી વધુ વોલ્ટેજ મળતું હશે એ ડાયોડ કન્ડક્ટ થશે આ 3માંથી. બરાબર. એક નિયમ, સિમ્પલ થંબ રૂલ યાદ રાખવાનો. તમે જુઓ 30 ડિગ્રીથી લઈને આ ઇનપુટ વોલ્ટેજ આપે, સિમ્પલ 3 ફેઝ એસી વેવફોર્મ. બરાબર. આ તો આપણને ખબર જ છે અને આપણે આઉટપુટ વોલ્ટેજ અહીંયા ડ્રો કરીએ છીએ. બરાબર. તો જુઓ, ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ. બરાબર. તો હવે આપણે જોઈએ at this point of time at 90 ડિગ્રી પર
તમે એ ફેઝ, બી ફેઝ અને સી ફેઝ એ ત્રણેયમાંથી કયા ફેઝની વેલ્યુ મેગ્નિટ્યુડ સૌથી વધારે છે, બરાબર. જો આ પોઝિટિવ મેક્સિમમ છે, આ નેગેટિવ મેક્સિમમ છે, બરાબર. તો તમે જોશો કે આટલા 30 ડિગ્રીથી લઈને 150 ડિગ્રી સુધી એ ફેઝની વેલ્યુ બી અને સી ફેઝ કરતાં સૌથી વધારે. એનો મતલબ શું થશે કે એ ફેઝ દરમિયાન એટલા ટાઈમ પીરિયડ દરમિયાન એ ફેઝ જોડે જોડાયેલો જે ડાયોડ છે એ કન્ડક્ટ થશે, બરાબર. અને બાકીના બંને ઓપન સર્કિટ થઈ જશે, બરાબર. પછી 150 ડિગ્રી પછી જુઓ, 150 ડિગ્રીથી લઈને 150 ડિગ્રીથી લઈને 270 ડિગ્રી સુધી કયો ડાયોડ એ છે, કયા ફેઝનો વોલ્ટેજ સૌથી વધારે છે, તો કે બી ફેઝનો, બરાબર. તો એ દરમિયાન બી ફેઝ જોડે કનેક્ટેડ જે ડાયોડ છે, એટલે કે અહીંયા આપણા કેસમાં D2 છે, બરાબર. એ ડાયોડ કન્ડક્ટ થશે અને એ ફેઝની વોલ્ટેજ અક્રોસ જેટલા વોલ્ટેજ હશે એટલા આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે, બરાબર. એ જ રીતે 270 ડિગ્રીથી લઈને 390 ડિગ્રી સુધી, બરાબર. 270 ડિગ્રીથી લઈને 390 ડિગ્રી સુધી આ બે પોઈન્ટ વચ્ચે તમે જોશો તો સી ફેઝનો જે મેગ્નિટ્યુડ છે એ અને બી ફેઝ કરતાં સૌથી વધારે છે ત્રણેયમાં. તો એ દરમિયાન સી ફેઝ જોડે કનેક્ટેડ જે ડાયોડ છે એ કન્ડક્ટ થશે, બરાબર. અને એનો આઉટપુટ વોલ્ટેજ આ રીતે મળશે. જો આઉટપુટ વોલ્ટેજ કઈ રીતે ડ્રો કરવાનો જોઈ લો એકવાર. એ ફેઝ આ 30 ડિગ્રીથી 150 ડિગ્રી સુધી એ ફેઝ કન્ડક્ટ થશે, બરાબર. એટલે એ ફેઝનું જે વેવફોર્મ છે એ બેઠો આપણે ડ્રો કરવાનું છે. એટલે જો અહીંયા આપણે ડ્રો કર્યો. ત્યાર પછી 150 ડિગ્રીથી 270 ડિગ્રી સુધી બી ફેઝનો જે વોલ્ટેજ છે, ઇનપુટ વોલ્ટેજ એ બેઠો આઉટપુટને મળશે. એટલે એ રીતે VBN એ રીતે ડ્રો કરવાનો છે, બરાબર. અને 270 ડિગ્રીથી 390 ડિગ્રી સુધી VCN ડ્રો કરવાનો છે, અને પછી તો રિપીટ જ થાય છે, બરાબર. તો આ VAN, VBN, VCN કઈ રીતે લખ્યું છે આપણે જોઈએ. જુઓ, આની અંદર જ્યારે એ ફેઝનો વોલ્ટેજ બી અને સી કરતાં સૌથી વધુ હશે ત્યારે D1 એ શોર્ટ સર્કિટ થઈ જશે અને આ લોડમાં થઈને આ રીતે કરંટ ન્યુટ્રલમાંથી એ થશે, પાસ રિટર્ન થશે. તો જો આ જે એક્સ પોઈન્ટ ને વાય પોઈન્ટ છે, એક્સ વાય પોઈન્ટ છે, એની વચ્ચે કેટલો વોલ્ટેજ આવે. એક્સને મળે છે એ VA અને વાયને મળે છે VN. તો આપણે વોલ્ટેજ તો આ રીતે જ કેલ્ક્યુલેટ કરીએ. VXY આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VN ઇઝ ઇક્વલ ટુ VAN, બરાબર. આ રીતે VAN આપણને મળ્યું, એટલે કે ફેઝ ટુ ન્યુટ્રલ વોલ્ટેજ, બરાબર. ફેઝ ટુ ન્યુટ્રલ વોલ્ટેજ હતો તો સિમ્પલ ફેઝ વોલ્ટેજ. આ લાઇન વોલ્ટેજ આગળ પિક્ચરમાં આવશે એ વખતે હું તમને વધારે સમજાવીશ લાઇન વોલ્ટેજ વિશે, પણ અત્યારે હાલ ફેઝ વોલ્ટેજ, લાઇન વોલ્ટેજ બધું પણ તમે ઓલરેડી ભણી ગયા છો, પણ અત્યારે હાલ હું તમને કહું. ભાઈ જ્યારે બી ફેઝનો વોલ્ટેજ એ અને સી કરતાં વધારે હશે ત્યારે D2 જે છે એ શોર્ટ સર્કિટ થશે અને બાકીના બધા D1 અને D3 છે ઓપન સર્કિટ થઈ જશે. એટલે કરંટ આ રીતે પાસ થશે, બરાબર. તો એ દરમિયાન આપણને કેટલા વોલ્ટેજ મળશે આઉટપુટમાં, તો કે VBN. આના અક્રોસ આર લોડની અક્રોસ એટલા વોલ્ટેજ આવશે, ક્લિયર. અને સેમ ફોર VC. જ્યારે VC એ અને બી ના ફેઝ કરતાં વધારે વોલ્ટેજ હશે ત્યારે D3 જે છે એ શોર્ટ સર્કિટ થશે અને આ રીતે એની આખી સર્કિટ બનશે. એટલે આપણને આઉટપુટમાં કેટલા વોલ્ટેજ મળશે, આ VDC કેટલા મળશે, તો કે VCN. ઓકે, આઈ હોપ આટલું ક્લિયર છે. એટલે એ રીતે એના આઉટપુટ વોલ્ટેજ આપણે જોયા. ધીસ ઇઝ આઉટપુટ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ. જો આ પરીક્ષામાં ઘણીવાર ડ્રો કરવાનું પૂછાય છે,
એટલે તમે આ બહુ ધ્યાન રાખીને ડ્રો કરવાની પ્રેક્ટિસ કરજો. એક્સ એક્સિસ પર ટાઈમ છે, વાય એક્સિસ પર વોલ્ટેજ છે, પછી આ જે છે આઉટપુટ વોલ્ટેજ છે આપણા વીડીસી, અને એક્સ એક્સિસ પર ટાઈમ છે. આ ડિગ્રી ખાસ ધ્યાન રાખવાનું. કયા ડિગ્રીથી 30 ડિગ્રી, જેમ કે એ ફેઝ છે 30 ડિગ્રીથી લઈને 150 ડિગ્રી સુધી કન્ડક્ટ થાય છે. પછીના 120 ડિગ્રી દરમિયાન બી ફેઝ કન્ડક્ટ થાય છે, અને પછીના 120 ડિગ્રી દરમિયાન સી ફેઝ કન્ડક્ટ થાય છે. બરાબર? તો આ તમે આટલું ક્લિયર છે. હવે એનું એક નાનું અમથું એનિમેશન છે, આપણે જોઈ લઈએ. બરાબર? phase, half wave, which આ એનિમેશન છે, જોઈએ આપણે. converts three-phase current, direct current, થ્રી ફેઝ એસી માંથી ડીસી માં કન્વર્ટ કરે છે. half wave of type is known as three-phase half wave rectifier. It consists of three diodes જે આ રીતના પાવર ડાયોડ હોય, and their anode terminals. આ બાજુ એનોડ ને આ બાજુ કેથોડ. The three-phase transformer. The DC load is connected between common આ cathode કોમન કેથોડ પોઈન્ટ કહેવાય, કારણ કે ત્રણેયના કેથોડ ત્યાં જોડ્યા છે. આ અહીંથી ન્યુટ્રલ જાય છે, જુઓ. એટલે લોડને કોમન કેથોડ પોઈન્ટ અને ન્યુટ્રલની વચ્ચે Here, કનેક્ટ કર્યો. in this example, primary winding is delta connected. ટ્રાન્સફોર્મર પણ લીધું છે આમાં. Three-phase બરાબર? voltage up to the primary winding. જે આ વેવફોર્મ પ્રમાણે એના મેગ્નિટ્યુડ ચેન્જ થતા રહેશે વિથ ધ ટાઈમ. Current is set up in time. As primary winding is connected, that's why this current first 2 degree phase and current. The flux produced by this current is a EMF in the winding. EMF gets produced in the secondary winding as the effect of current below. પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચેનો સંબંધ બતાવે છે. After that, this value જો આ 30 થી 150 ડિગ્રી દરમિયાન આર ફેઝ પોઝિટિવ હશે, એ દરમિયાન D1 માંથી કરંટ પાસ થશે. blocks the current બરાબર? during negative isolation as it is reversed bias. During maximum value of voltage of Y phase, the two diodes act in the manner. ને બાકીના એ જ રીતે ટાઈમ પીરિયડ પ્રમાણે કન્ડક્ટ થશે, આપણે જોયું. યાર, સી ફેઝમાંથી, એ ફેઝમાંથી, બી ફેઝમાંથી અને સી ફેઝમાંથી, જ્યારે લોડની અંદર એક જ દિશામાં કરંટ પાસ થાય છે. જો ધેટ મીન્સ ઇટ ઇઝ ડીસી. Of the voltage. So, by direction called blocking diode. This way, bidirectional alternating current gets converted into unidirectional direct current. The limitation of this rectifier is that secondary winding of current, which can cause the transformer core to get shortened. Therefore, it is not advisable to use two-phase, half-phase rectifier large power application. So, it is about working of a two-phase, half-phase bridge rectifier. So, now you have જો આ રીતે એનિમેશન પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો છે, આઈ હોપ સો.
હવે આપણે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર માટે જે ડેરિવેશન છે એવરેજ કરંટ, એવરેજ વોલ્ટેજ તથા આરએમએસ કરંટ અને આરએમએસ વોલ્ટેજનું ડેરિવેશન કરીશું. બરાબર? તેના માટે આપણને આ વેવફોર્મ આપણને ખબર છે કઈ રીતે આવે છે એ પણ આપણે જોયું. બરાબર? હવે કોઈ પણ સર્કિટની જે છે તમારે એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો સમજો કે આપણે 30 ડિગ્રીથી 150 ડિગ્રી વચ્ચે આટલું વેવફોર્મ છે, ત્યાર પછી તો એ રિપીટ જ થાય છે. એટલે આપણે આટલા વેવફોર્મની એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એવરેજ વેલ્યુ એટલે અલ્ટિમેટલી મેં કીધેલું તમને કે એના માપનો જે લંબચોરસ દોરી એની જે હાઈટ આવે એને કહેવાય એવરેજ વેલ્યુ. એટલે એના માટે આપણે આ જે વેવફોર્મ અંડર જે એરિયા છે એ કેલ્ક્યુલેટ કરવો પડશે આટલું. ત્યાર પછી તો રિપીટ જ થાય છે, એટલે આખી સાયકલનું એવરેજ વેલ્યુ એક જ આવશે. બરાબર? તો એવરેજ વેલ્યુની જે ડેફિનેશન છે એ તમે ઓલરેડી એસીસી ડિસ્કશનમાં ભણી ગયા છો. બરાબર? તો એવરેજ વેલ્યુની ડેફિનેશન છે ક્ષેત્રફળ ના છેદમાં પાય. બરાબર? ક્ષેત્રફળના છેદમાં પાય. તો જો ક્ષેત્રફળ કેટલું થાય તો તમારી જો ચોરસ, લંબચોરસ કે એવા કોઈ પણ હોય શેપ હોય, રાઉન્ડ હોય, તો એના બેઝિક ક્ષેત્રફળના સૂત્રો આપણને ખબર છે. પણ અહીંયા શું છે, એસી સાયકલ છે. એસી સાયકલનું ક્ષેત્રફળ તમારે કેલ્ક્યુલેટ કરવા માટે ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરવો પડે. બરાબર? તો ઇન્ટિગ્રેશન કરીએ આપણે. તો ઇન્ટિગ્રેશન, તેનું ઇન્ટિગ્રેશન તો કે આ જે સાઇન વેવ છે, તો સાઇન વેવ આપણને ખબર છે, સાઇન વેવનું સૂત્ર શું થાય, Vm sin ઓમેગા t ઇન્ટુ ડી ઓમેગા ટી. આ ડેરિવેશન કરવા માટે. આઈ હોપ આટલું સૂત્ર ક્લિયર છે. બરાબર? Vm sin ઓમેગા t, આ સૂત્ર શું કહેવાય તો કે વી આર ફેઝ ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા t. બરાબર? આ એનું સૂત્ર છે, આપણને ખબર છે બધા. અહીંયા એ નામ આપ્યું તો VR ને બદલે VA લઈ લો. બરાબર? તો એ ફાઇન્ડ કરવા માટે આપણે ઇન્ટિગ્રેશન કરવું પડશે. હવે ઇન્ટિગ્રેશનની ક્ષેત્રફળ આટલું જ ફાઇન્ડ કરવું છે, એટલા માટે એને આપણે લિમિટ લગાવવી પડશે. લિમિટ કેટલી છે તો કે 30 ડિગ્રીથી લઈને 150 ડિગ્રી. બરાબર? તો જો એને આપણે રેડિયનમાં ફેરવીએ તો 30 ડિગ્રી એટલે π/6 અને 150 ડિગ્રી એટલે 5π/6. ક્લિયર? આઈ હોપ આ બે મુદ્દા તમને ક્લિયર છે. એના ઇન્ટિગ્રેશનની લિમિટ્સ આપણને કઈ રીતે મળી આ બે, અને આ જે સૂત્ર તો બેઝિક છે એ છે જ. અને એટલે આપણે જે એવરેજ વેલ્યુની સૂત્ર જોયું હતું એ છે એવરેજ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એરિયા અપોન બેઝ, ક્ષેત્રફળ અપોન બેઝ. તો આપણે એરિયા કેલ્ક્યુલેટ કરી દીધો. હવે બેઝ કેટલો છે તો કે 120 ડિગ્રી છે. બરાબર? 120 ડિગ્રી છે તો આ 1/2π/3. ક્લિયર? આ તમને સૂત્ર બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે તમે આ સૂત્રને લખો છો. ત્યાર પછી તો સિમ્પલ કેલ્ક્યુલેશન જ છે, ઇન્ટિગ્રેશન કરવાનું છે, કઈ છે નહીં. પણ આ સૂત્ર લખતા મેન આવડવું જોઈએ. આ સૂત્ર લખતા આવડે તો તમે એવરેજ વેલ્યુ તો ઇઝીલી ફાઇન્ડ કરી શકો. ફરી એકવાર કહી દઉં, એવરેજ વેલ્યુ બરાબર 1/પાયો. પાયો કેટલો છે આપણે 120 ડિગ્રી છે. ઇન્ટિગ્રેશન Vm sin ઓમેગા t ઇન્ટુ ડી ઓમેગા ટી. આ જે સાયકલ છે એનું આપણે સૂત્ર લખ્યું છે. ઇન્ટિગ્રેશનની લિમિટ્સ આવશે π/3 એટલે કે 30 ડિગ્રીથી 150 ડિગ્રી સુધી. બરાબર? હવે આપણે જોઈએ Vm sin ઓમેગા t ને V ડી ઓમેગા t લઈ લે ધારો. બરાબર? તો આ રીતે આવશે Vm sin ઓમેગા t ઇન્ટુ dt. એનું એ જ છે 2π/3 માં 3 ને ઉપર લઈ. બરાબર? ત્યાર પછી સાઇનનું ઇન્ટિગ્રેશન શું થશે તમને આવડવું જોઈએ. આની અંદરથી જો આ Vs max તો કોન્સ્ટન્ટ છે, આ જે Vs max છે એ કોન્સ્ટન્ટ છે, એટલે એને આપણે ઇન્ટિગ્રેશનની બહાર કાઢી લઈશું. બરાબર? અને સાઇન જે છે, સાઇનનું ખાલી ઇન્ટિગ્રેશન થશે તો એ સાઇડનું ઇન્ટિગ્રેશન થશે -cos ઓમેગા t. ક્લિયર? અને એની લિમિટ લાગશે 5π/6 ટુ π/6. બરાબર? અને વી મેક્સ બહાર નીકળી ગયું એટલે 3V max upon 2π. આ રીતનું આખું આપણું સૂત્ર બનશે કેલ્ક્યુલેશન.
હા એટલે હવે તમે cos ઓમેગા ટી ને બદલે એકવાર 2π/6 મૂકશો માઇનસ એકવાર π/6 મૂકશો તો તમને આ રીતની વેલ્યુ મળશે 0.866. ક્લિયર? આઈ હોપ આટલું ક્લિયર છે. અને આ તો હતું જ ઉપરથી, એટલે આ બધાનું તમે સિમ્પ્લિફિકેશન કરશો તો તમને ફાઇનલી VDC એટલે કે એવરેજ વેલ્યુની કિંમત મળશે 0.827 VS max. બરાબર? એટલે Vmax ના આશરે 82%. સમજો કે આ Vmax છે એના આશરે 82%, એટલે જો આ VDC ની લાઈન ડ્રો કરી છે જો એને 80% જેટલી વેલ્યુ આપણને એવરેજ વેલ્યુ મળશે. ક્લિયર? અને હજુ આને મેક્સિમમ અને RMS મેક્સિમમ જે વેલ્યુ છે વોલ્ટેજની એને RMS માં ફેરવવું હોય તો ACC ની અંદર બેઝિક જે સૂત્ર તમે ભણી ગયા હતા Vmax = √2 VRMS, એ રીતે VRMS ની અંદર RMS ના ટર્મ્સમાં તમારે એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો છો. એ તમને મળશે 1.17 × V phase. બરાબર? ક્લિયર? આઈ હોપ આટલું ક્લિયર છે. હવે આપણે આગળ જઈએ RMS. બરાબર? RMS વેલ્યુ ફાઇન્ડ કરવી હોય આપણે પહેલા જે ફાઇન્ડ કરી એ ફાઇન્ડ કરી એવરેજ વેલ્યુ. હવે એની RMS વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે કરીએ? તો આ વેવફોર્મ તો એના જ છે, આપણને ખબર છે. બરાબર? હવે જો RMS નું ફાઇન્ડ કરતા પહેલા RMS નું પણ સૂત્ર છે કે જે બેઝિક ક્વોન્ટિટી હોય એનો વર્ગ અને આખાનું વર્ગ. બરાબર? વર્ગ અને વર્ગમૂળ એને કહેવાય રૂટ મીન સ્ક્વેર. આ તો એકદમ બેઝિક સૂત્ર છે, આ તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો ફરીથી વાંચજો થોડું બેઝિક, તો આ તમને આઈડિયા આવી જશે. બરાબર? તો આપણે જોઈએ હું કઈ રીતે લીધું છે. તો જો આ જે સૂત્ર છે એનો વર્ગ કર્યો છે Vm sin ઓમેગા ટી નો વર્ગ dωt ઇન્ટિગ્રેશન, આ બધું એનું એ જ રહેશે. બરાબર? અને આખાનો કૌંસ કરીને એને 1/2 કર્યું છે એટલે કે એનું વર્ગ. ક્લિયર? એટલે જે ફંક્શન છે એનો વર્ગ અને આખાનું વર્ગ, ત્યારે આ જઈને આપણને શું મળશે? આઉટપુટ RMS વેલ્યુ મળશે. ક્લિયર? તો જોઈએ ધીરે ધીરે. હા, હવે આપણે અહીંયા IRMS ફાઇન્ડ કર્યું છે એટલે I તો સીધું જ છે. સમજો કે આ સર્કિટમાં હું તમને લઈ જાઉં. બરાબર? આ સર્કિટમાં લઈ જવું તો અહીંયા આપણે V છે, I છે અને R છે. તો તમારે સમજો કે V = શું થશે? V = I × R. અહીંયા R તો કોન્સ્ટન્ટ જ રહેવાનું છે. બરાબર? લોડ જે છે. તો I ફાઇન્ડ કરવું હોય તો સિમ્પલી V/R, ઓહમના નિયમ પ્રમાણે આ રીતે તમે ફાઇન્ડ કરી શકો છો. એટલે કાં તો તમને V મળે તો I ફાઇન્ડ થઈ જાય, અને I મળે તો V ફાઇન્ડ થઈ જાય. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે V અને I માં બહુ કન્ફ્યુઝ થવા જેવું નહીં. મેઇન તો સૂત્ર કઈ રીતે લખવું એ અગત્યનું છે, એ તમારે જોઈ લેવાનું કે RMS શોધવું હોય તો ફંક્શનનો વર્ગ કરવાનો અને આખાનું વર્ગમૂળ કરવાનું. એટલે અહીંયા આપેલું છે. બરાબર? તો I = 1/2π/3 I² × dωt, અને આખાનો જે વર્ગમૂળ હતું એની સામે આપણે આ સ્ક્વેર કરી દીધું જો સિમ્પ્લિફિકેશન માટે. બરાબર? હવે જોઈએ 1/1 2π/3 તો 3 ઉપર જતા રહ્યા. બરાબર? આ તેઓનું જ રહેશે. અને I નું સૂત્ર છે Imax sin² ωt. I² નું I નું સૂત્ર તો Im sin ωt, એનો આખાનો વર્ગ કરીએ તો I² sin² ωt થાય આ રીતે. બરાબર? ત્યાર પછી જોઈએ તો I નું સૂત્ર શું છે તો કે V/R. તો I² = V²/R² થશે. આ તો આખું કોન્સ્ટન્ટ જ છે. sin² ખાલી બદલાશે. આ કોન્સ્ટન્ટને આપણે ક્યાં લઈ લઈશું? બહાર. બરાબર? તો તમે એનું કેલ્ક્યુલેશન સિમ્પલી કરશો, બરાબર, આનું ઇન્ટિગ્રેશન કરશો 1 - cos ωt sin² નું સૂત્ર છે. આ તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. અત્યારે હાલ તો ક્લાસરૂમમાં તો હું તમને બધાને આ ઇન્ટિગ્રેશન કરાવત, અત્યારે હાલ ઓનલાઈન છે એટલે. બરાબર? તો sin² ωt છે. બરાબર? તો એનું તમે આ રીતે કરશો તો તમને ફાઇનલી આવું મળશે 0.7 V²/R. અને આ યાદ હોય તો આ I² હતું, તો આપણે સિમ્પલ IRMS શોધવું હોય તો એનું વર્ગમૂળ લેવું પડશે. તો વર્ગમૂળ આપણને મળશે 0.838 × V/R. એટલે સમજો કે અહીંયા ક્યાંક 0.83 એટલે કે Vmax ના 83% જેટલી જે વેલ્યુ છે વોલ્ટેજની, એ આપણને RMS વેલ્યુ મળે છે.
બરાબર, આઈ હોપ આટલું ક્લિયર છે. હવે જોઈએ રિપલ ફેક્ટર. રિપલ ફેક્ટરનું સિમ્પલ સૂત્ર છે કે જે આપણને વેવફોર્મ છે એની અંદર ડીસી, ખરેખર પ્યોર ડીસી તો કેવું હોય, આ ટાઈમ લઉં ને આ વોલ્ટેજ લઉં, બરાબર, તો પ્યોર ડીસી તો કેવો હોય, આ રીતે હોય, આવો જ હોય પ્યોર ડીસી, બરાબર. પણ આ આપણને એવો પ્યોર ડીસી છે નહીં, એટલે ધીસ ઇઝ અ એડિશન ઓફ એસી પ્લસ એન્ડ ડીસી, બરાબર, એવો આપણને વેવ મળે છે. તો આ જે વેવફોર્મ છે એ આપણે એવું ઈચ્છીએ છીએ કે આ પ્યોર ડીસી હોવો જોઈએ, પણ એ છે નહીં. એટલા માટે એની અંદર કેટલો એસીનો કમ્પોનન્ટ છે આપણે કાઉન્ટ કરવો પડે. એ કાઉન્ટ કરવા માટે જે દર્શાવતું એક ફેક્ટર છે દેટ ઇઝ કોલ્ડ રિપલ ફેક્ટર. રિપલ ફેક્ટર આપણને કહે કે તમારો જે આ વેવફોર્મ છે એમાં કેટલા ટકા એસી ઇન્ક્લુડ છે, બરાબર. તો એનું આ સિમ્પલ સૂત્ર છે, આ પણ તમે ભણી ગયા છો, બરાબર, એસીસીમાં. આઈ સ્ક્વેર આરએમએસ અપોન આઈડી સ્ક્વેર માઇનસ 1 આખાનો રૂટ, બરાબર. આઈ આરએમએસ એટલે આઈ અને આઈડીસી એટલે એવરેજ, બરાબર. આ બંનેની વેલ્યુ આપણી જોડે છે. આઈ આરએમએસની વેલ્યુ છે આપણી જોડે આર, આઈડીસીની વેલ્યુ છે તો કે હા એ પહેલા ફાઇન્ડ કરી હતી આર, બરાબર. આમાં આઈ છે એટલે વી બાય આર લખવું પડશે, એટલે આપણને આઈ મળી જશે, બરાબર. અથવા તો મેક્સિમમના ફોર્મમાં લેવું હોય તો અહીંયા 0.827 વી બાય આર, બરાબર. એટલે આપણે જોઈએ એ તમે બંને વેલ્યુ મૂકશો તો કેટલી આવશે જુઓ, 0.838 આ મૂકી અને પેલા આર એવરેજ વેલ્યુ હતી 0.827 આખાનો વર્ગ માઇનસ 1, તે તમને મળશે 0.17%. આનો મતલબ શું થયો કે આ જે વેવફોર્મ છે એની અંદર 17% તમારો એસી છે, એસી કન્ટેન્ટ છે હજુ પણ. એ પ્યોર ડીસી નથી, પ્યોર ડીસી. એટલા માટે પ્યોર ડીસી લેવા માટે પછી પાછળથી ફિલ્ટર યુઝ કરવાનું કે 3 ફેઝ હાફ વેવ છે એના બદલે ફૂલ વેવ રેક્ટિફાયર વાપરવાનું, બીજા બહુ બધા રસ્તા છે. પણ હાલ પૂરતું તમે આ એનાલિસિસ ટેકનિકલ ધ્યાન રાખો કે 17% એસી તો હજુ પણ આ વેવફોર્મની અંદર હાજર છે. આપણે શું જોઈએ છે 0%, આપણે જોઈએ છે 0% એસી, અને આપણને મળે છે 17% એસી, બરાબર. અને આપણને જોઈએ છે 100% ડીસી, એના બદલે આપણને મળે છે 100માંથી આ 17 બાદ કરો એસીના તો 3 ને 8 એટલે 83% ડીસી મળશે. 100% જોઈએ છે એમ બદલે 83% ડીસી મળે છે. કઈ સર્કિટમાં? તો કે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર સર્કિટમાં, બરાબર. આઈ હોપ આટલું ક્લિયર છે. હા, તો જેમ આપણું નક્કી થયું તેમ આપણે રેક્ટિફાયરનું ક્લાસિફિકેશન ભણ્યા, સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર ભણ્યા. ઇવન તો કે આ તમારા સિલેબસ પાવર ઇલેક્ટ્રોનિક્સના સિલેબસમાં નથી, પણ તમે ઈસીસીમાં અને આગળ ભૂતકાળના સેમેસ્ટર્સમાં ભણી ગયા છો. પણ આના કન્સેપ્ટ ક્લિયર ના હોય, બાયસિંગ ઓફ ડાયોડ ને એ બધું, ત્યાં સુધી તમને 3 ફેઝ ખબર પડે નહીં. એટલે આપણે ભણ્યા. પછી આપણે પોલીફેઝ રેક્ટિફાયરના ફાયદા અને એપ્લિકેશન જોઈ, ત્યાર પછી 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરનું વર્કિંગ જોયું, એના વેવફોર્મ જોયા, સર્કિટ જોઈ, અને ત્યાર પછી હાફ વેવ રેક્ટિફાયરનું જે એનાલિસિસ હતું, જે આખું એવરેજ વેલ્યુ અને આરએમએસ વેલ્યુની આખું આપણે જોયું. આઈ હોપ આટલું ક્લિયર છે. થેન્ક યુ.